હાય ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વ્લોગની શરૂઆત હું કરીશ. આજે આપણો ઉપરનો જે રૂમ છે ને એને હોલમાંથી કન્વર્ટ કરીને કિચન બનાવ્યું છે. એ કિચન બનાવ્યા પછી જે થોડું ઘણું નાનું મોટું કામ બાકી રહી ગયું છે એ આપણે પૂરું કરવાના છે. લાઈક જો આ પાઇપ છે, થોડી દેખાય છે, આપણે આને કન્સીલ કરીશું. પછી અહીંયા આપણે આરો પ્લાન્ટ લગાવવાનું, આરો વસ્તુ છે ને એ લગાવવાની ગણતરી છે. તો અહીંયાથી હું જરી પાડીને અહીંયા એક પોઈન્ટ મૂકીશ, એ પણ તમને બતાવીશ. પછી આપણે નકામું જરૂર નથી એ આપણે કાઢી લઈશું. પછી અહીંયા થોડું ટચિંગ છે બધું કરીશું. આ છે ને પહેલા જો આ છે ને અમારે હોલ હતો, અમે હોલ છે ને એનો અમે કિચનમાં કન્વર્ટ કર્યો છે. જો અત્યારે અહીંથી જો આ દરવાજો આપ્યો છે, અમે સીડીથી એન્ટર કરીએ તો આ દરવાજો છે એ બંધ થઈ જશે અને અહીંયા આખું આપણે શું કહેવાય એને લાકડાની, હા આખું લાકડાનું કેબિનેટ છે, એની પર ગ્રેનાઇટ ફિક્સ છે. આ તમે ગમે ત્યાં તમે કાઢવું તો ફોલ્ડિંગ છે. અહીંથી આમ ખેંચો લાખી આખું નીકળી જાય. તમારે યુઝ કરવો, ફરતી હોલ કરવો હોય અને આને ક્યાંક યુઝમાં લેવા હોય તો તમે લઈ શકો છો. આ બધા તો ચેનલ ઉપર જ ફિક્સ હોય છે, આ બધા નીકળી જાય છે. મેઇન આ વિડીયોમાં મારું આવવાનું કારણ એક જ છે, એ તમને જણાવું. જો આ બધું આવી જવું. આ આપણો વેસ્ટ જે વધેલો છે એટલે ખાસ એ જ કહેવાનું છે, ડોન્ટ થ્રો લેફ્ટ ઓવર પ્લાય. યુ કેન મેક ઇટ મેની થિંગ્સ બાય યુઝિંગ ધ વેસ્ટ. હે ને, તો બી વિથ અસ. હું તમને એ જ બતાવીશ હે ને કે આપણે શું બનાવ્યું છે, અને હું મારી જાતે બનાવવાનું છું. એ બનાવ્યા પછી તમને બતાવીશ કે મેં શું બનાવ્યું. ફર્સ્ટ ટાઈમ બનાવવાના છે. નાનું મોટું ઘરનું કામ કરતો જ છું, પણ આ રીતે ફર્નિચરનું મોટું કામ ફર્સ્ટ ટાઈમ કરીશ. પીવું હોય ને રિપેર કરીને અલગ વસ્તુ છે. આમાંથી હું કંઈક કામનું વસ્તુ યુઝ થાય એવું બનાવવાનું. એ પણ બધા આ બધું બની ગયું. ડોન્ટ મેં એ બધું બની ગયું ના. હા, તો બન્યા જો વિડીયોમાં આ કેવી રીતે બનાવ્યું એ પણ બતાવીશ. હજી પાછું બીજું એક હોલ છે જે આપણે બેડરૂમ છે, એની અંદર પણ આપણે TCLનું QLED લાવે છે. એની સાથે જે ફિક્સ સ્ટેન્ડ આવે જે લોકો ફિક્સ કરી ગયા છે, પણ એ ફિક્સ સ્ટેન્ડમાં કેવું થાય, જ્યાં છે ત્યાં સ્ટેડી થઈ જાય. એની માટે પણ આપણે જેવું ફોલ્ડેબલ આવે છે ને, એડજસ્ટેબલ એ લાવ્યા છે, એ પણ આપણે ફિક્સ કરીશું. અને આ બીજું બધું જે નાનું મોટું કામ છે એ પણ તમને બતાવીશ. આ બધું જો આપણે આ ડ્રેનેજનું કનેક્શન આપ્યું છે તો એ આપણે કેન્સલ કર્યું છે, તો આને પણ આપણે લાપી પૂટી કરી. અને આ જે કબાટ અમે છે ને રમકડા માટે આપ્યો તો, પણ એ હવે જો સામાન કિચનનું માટે અમારે વપરાઈ જશે. બાંધી છે કપડાં સુકવવાની, અને સામે લગાવવા માટેનું પણ હું એક વસ્તુ બનાવવાનું છે. અત્યાર સુધી વસ્તુ બધાની સરપ્રાઈઝ છે, જોજો કે કેવું બનાવ્યું. અને લટકાવવા માટે કપડાનું સ્ટેન્ડ પણ થઈ જશે અને એક યુનિક વસ્તુ લાગશે. એ બનાવ્યા પછી નાનું મોટું કામ છે એ આપણે કરીશું. આ વ્લોગમાં જોજો તમે. હા, અને આર્યાને જો આર્યા છે ને એના પપ્પાને હાય આરુ, અત્યારે હું પપ્પા માટે જો સાફ કરી દઉં છું. પપ્પાને અહીંયા બનાવવાનું છે ને, એટલે જો આર્યાએ બધો જો અહીંથી મસ્ત બધો કચરો વાળી દીધો. જો એકદમ, હા આર્યા છે ને બેસવા માટે ક્લીન કરે છે. જો બધે જ અહીંથી મસ્ત એને સાફ કરી દીધો. હવે બહાર ગઈ છે, જો બધું મસ્ત સારું વાળી નાખજો એકદમ. જો એને અહીંયા સુધી કચરો લાવી છે, હજી અહીંયા બહાર આવી છે. અને ખાસું બધું આમાં વધ્યું છે. હવે આપણે બધું યુઝ કરવાનું છે. કીર્તિ આજે બેસ્ટ કરવાના છે. હા, આમે આ બધું પડ્યું સડી જાય છે, બહાર નાખવા જેવું નાખવા જતું નથી. મ્યુનિસિપાલિટી વાળા અમે આપણે દંડ કરાય. જેટલું વપરાય એટલું વાપરીએ છીએ, બાકીનું જે પડ્યું રહેશે એને કંઈક યુઝ કરીશું શિયાળામાં, બહાર સળગાવીને વાપરીશું. બાકી જેટલું બની જાય એટલું બનાવી દઈએ, કારણ કે આપણે સનમાઇકા બી પડ્યું હતું અને ઓજારો આપણી પાસે જે નતા એ થોડા ઘણા લાવી દીધા છે. આપણે આપણા ટેલેન્ટથી ટ્રાય કરી. આ પડ્યું જ છે ને બધું. ફેવિકોલ બી પડ્યો છે. એટલે તો બનાવવાનું ગણતરી થઈ, કારણ કે ફેવિકોલ પણ ઘણો બધો પડ્યો, લગભગ અહીંયા સુધી છે. એટલે 2 થી 3 કિલો ફેવિકોલ જેવું પડ્યું છે. પછી આપણે પ્લાય પણ સારું એવું પડ્યું છે, સનમાઇકા પણ પડ્યું જોઈએ. અમે વિચારીને રાખ્યું છે કે આવું કંઈક બનાવીશું. કીર્તિએ વિચાર્યું છે, હવે જોઈએ કે વિચાર્યું છે પ્રમાણે બને છે કે નહીં, કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છીએ. ચાલો, તો તમે વિડીયોમાં બન્યા રહો, આગળ કન્ટિન્યુ રહેજો. જો કીર્તિ હવે સ્ટાર્ટ કરે છે, મિનિમમ કેટલો દિવસ આખો થશે? 3 દિવસ થાય. આપણે હજી તો થોડું ફિનિશિંગ આપ્યું ભાઈ, એની સનમાઇકા જોડાયું, સનમાઇકા ચૂકવશે, પછી બાજુ એને ફિનિશિંગ આપી બહુ બધું ફૂકવાનું નીકળ્યું છે. 3 દિવસ થશે. ચાલો, તો તમે તમારું બનાવવાનું સ્ટાર્ટ કરો, અને હું પણ તમે જો બતાવું કે કીર્તિ સ્ટાર્ટ કરે છે, બતાવે તમને કઈ રીતે બનાવે છે. એ બની ગયા પછી વિડીયોમાં નાખો તો કેવી રીતે બનાવે.
નહીં લાગે મિત્ર એટલું બધું ઊભી રહી થાકી જાય. હા ચલો થોડું ઘણું વચ્ચે તમને બતાવતા રહીશું કે આવી રીતે એમને એડ કર્યું છે, શું શું વસ્તુની આમાં શું શું વસ્તુની જરૂર છે. જો કીર્તિ બધો સામાન પણ લઈ આવે છે, બધું કટર, શું હથોડી. ધંધો આજે કીર્તિ 3 દિવસ માટે શું બની ગયા છે? કાર્પેન્ટર. ચલો બાય. તું આરું મસ્ત બધું ક્લીન કરી નાખ પપ્પા માટે. ઓકે હા ચલો. અને આર્યા તું બતાવી તો. અને આરે જો આરોના તો દાંત દાંત આર્યાના જો 2 દાંત પડી ગયા. કોણ લઈ ગયું? ચૂહો લઈ ગયું? આરુને એક જ દિવસમાં 2 દાંત પડી ગયા નહીં આરું? ચૂહા લઈ ગયા ને? ચૂહા લઈને જતા રહે ને. ચાલો તો હવે વિડીયોમાં બન્યા રહેજો આગળ. આરું તો બધું સફાઈ કરી નાખ અને હવે કીર્તિ પણ એમનું ચાલુ કરે છે. ચલો આપણો લીમડાની સાથે કબૂતર, કાગડો, કોયલ, હમણાં પોપટ આવશે, બધું જ કેટલો મસ્ત ઘટેદાર ઉંદર, ખિસકોલી. જો એટલે અમારે કાંકરિયા જવું જ નહીં પડતું, અહીંયા ઉપર આવો એટલે આપણો કાંકરિયા. જો કેટલો ખાસો મોટો. જો અત્યારે તો ઘટાદાર થઈ ગયો છે. જો લીમડો અમારે. જો કાગડા જો નીચે ગાડીઓ છે, એક્ટિવા છે, એ બધું અહીંયા છાયામાં સચવાઈ જાય. અને આપણે ઝાડ કાપ કરીએ, અમે નહીં કાપતા. જો મસ્ત છાયો મળે છે, ગાડી હવે તો આયા પણ બાળકો પણ રમવું હોય તો રમાય. અને આ મકાને જ અમે તો આ લીમડો જોઈ લીધું. મને લીમડો બહુ ગમી ગયો. હા આંગળે એટલી શાંતિ રહી. લગભગ 2 થી 2.5 ડિગ્રી ઉનાળામાં આના કારણે ઠંડક થતી હશે. હા જો બધા મસ્ત રોજ કાગડા ને કોયલ ને બધા આવી જાય બેસવા નહીં સારું મસ્ત સવારમાં. ચલો બધું કમ્પ્લીટ કરી લ્યો. ચલો જો મેં થોડું ઘણું વર્કઆઉટ કરીને રાખ્યું છે. શું કામ કરવાનું છે. નીચે કિચન છે, ત્યાં આપણે સિંકની નીચે 14 ઇંચ બાય 13 ઇંચનું એક સેલ્ફ નાખવાનું છે. બિહાઇન્ડ ધ ફ્રીજની પાછળ 12.5 ઇંચ બાય 10નું એક સેલ્ફ નાખવાનું છે. બિસાઇડ સોફાની બાજુમાં જે 25 ઇંચ બાય 18 ઇંચનું જે આપણે બનાવવાના છીએ એ જ સરપ્રાઈઝ છે. તમારે જોવાનું છે વેસ્ટમાંથી આપણે શું બનાવીએ છીએ. પછી શું રેક છે, એની બોર્ડર ને બધું બાકી છે, કલર બી બાકી છે. પછી આ ફર્સ્ટ ફ્લોર છે તો વોટર લાઈન આ રહ્યા છે અને આપણે 27 ઇંચનું જે આપણે એને કન્સીલ કરીશું. પછી આ ફ્રીજ આરો માટે જે કન્સીલ વાયરિંગ કરવાનું છે, આરો ફિટિંગ કરીશું. પછી હા અહીંયા જે આ ગેપ દેખાય છે, આ ગેપ આ પાર્ટીશન અને આની વચ્ચે ઓડેમ્બે નથી એટલે પરફેક્ટ નથી. એટલે આપણે જે ગેપ ફિલિંગ માટે સિલિકોન લાવીશું, સિલિકોન ફિલિંગ કરશું એટલે જેનાથી પાણી અંદર ના જતું આપણું વુડન બગડે નહીં. એ બાકી છે. પછી ચોકડી મેકિંગ, મોટી બાજુ ચોકડી જેમાં કામ રબરનું આવે છે જેનાથી પાણી બહાર ના આવે એ આપણે એની પાણી બનાવીશું. પછી આ વોલપેપર વોટર હીટ રેઝિસ્ટન્ટ અને હીટ રેઝિસ્ટન્ટ એ તો આપણે પાછળથી લાવીશું. પછી ફ્રીજ સ્ક્રીન મોટી બધી એ તો બાકી. ટીવી યુનિટ વાળું છે એ આપણે ઓલા રૂમમાં છે. હજી તો ઓલા રૂમનું તો વસ્તુ બાકી છે. આ તો તમને ખાલી કિચનનું છે. હા એ આપણે બહાર મૂકીએ. અત્યારે તો છે ને વોટરપ્રૂફ અને હીટ રેઝિસ્ટન્સ વોલપેપર આવી ગયા. આપણે જે વુડનનું જે સુરેક છે ને અને આપણે એ વોલપેપરથી કવર કરી દઈશું જેથી આપણે બહાર મૂકીએ. પલડે કે તડકો હોય કોઈ જને નુકસાન ના થાય. એ બાકી છે એ બધું છેલ્લે કરીશું. અહીંયા ટૂંકમાં અહીંયા જે બી રેન્ટ ઉપર આવશે રહેવા એ લોકોને જો ફૂલ તમારે ગ્રીનરીનો આમ અહેસાસ થશે. તમારે અહીંયા ઝાડ સામે બેસીને જો અહીંયા કિચનમાં તમે રસોઈ કરતા ચલો બાલ્કનીમાં જઈએ. પછી અમારે જો મોટી અમે ગેલેરી આપેલી છે એટલે જે પણ રહેવા આવશે એ લોકોને રહેવામાં અહીંયા બહુ જ મજા આવવાની છે. કીર્તિ બધી જ સગવડ કરી દેવાના છે કમ્પ્લીટ. કારણ કે મને જ સગવડ વગરનું જીવન ગમતું નથી. મારી સાથે રહીને અંદર પણ હું એવું જ ઈચ્છું છું સગવડ ભર્યું જીવન જીવું. હા એટલે નો વન નોઝ ફ્યુચર. ખાવા મજા કરે યારું. અને હારું તું એ હેલ્પ કરાવવા આવી છે પપ્પાને જો હે ને હારું તું પપ્પાને હેલ્પ કરાવવા આવી છે. તું
હેલ્પ કરાવીશ હે હારું પપ્પાને બધી સફાઈ કરી દેવાની જો અત્યારે બધું કીર્તિ માપ લે છે પછી બનાવશે તો શું તારે શું કરવાનું હે હારું ડ્રીલ મશીનથી શું કરવાનું હોલ કરવાનો છે જો કીર્તિ કામ કરતા હોય એટલે આર્યા તો જોડે જોડે આવી જ જશે મદદ કરવા સાથે જ હોય ચલો તમારું માપ નહીં લઈ લો થોડું ઘણું કમ્પ્લીટ કરી લે ત્યાં સુધી હવે ચલો હું પણ થોડું મારું કામ પતાવી દઉં ડીલે થાય ને જો આ બે બેન થઈ જાય નાની પર તમે શરમાઈ કઈ ચોટાડો ને તો પછી વધારે સમય પડ્યો ને એટલે વાપરી નાખું સારું અને આપણો બેસ્ટ સમય થઈ ગયો રજા આવી ગઈ સેટ થઈ ગઈ ને 3 દિવસની સરસ રજા આવી ગઈ એટલે આપણે સરસ સેટ થઈ ગયું જો આ ફાઇનલી આ બની ગયું છે બસ હવે આની પર આપણે આ સનમાઇકા લગાવી દઈશું જો અને આપણે અહીંયાથી થોડું નીચે લીધું છે દૂરથી તમને આખું દીધું હા એક જ મિનિટ આવ્યો બસ હવે આની પર આપણે સનમાઇકા લગાવીશું તો આપણે હવે સ્ક્રેપમાંથી આની પર લાગે એવો પટ્ટો ગોતવાનો તો આપણે ગોતી લીધો છે હવે આપણે એને કટ કરીશું સામેનો જે ફેસ દેખાય છે એમાં આપણે બીબી દોરા વધારે રાખીશું આજુબાજુના બીબી દોરા અંદરથી દેખાશે એટલે ઉપરનો ફેસ છે એ સનમાઇકા પરફેક્ટ દેખાય લગાડીએ હવે પહેલાં કટિંગ કરીશું લેમિનેટ કટર છે લેમિનેટ કટર
આ રેડી થઈ ગયું છે અને હવે અહીંયા સનમાઇકા લગાવવાની છે એ લાગી ગયો છે. દવાને આપણે મૂકી દઈએ હવાને કાઢે અહીંયા સૂકવા દેવું પડે એનો બહાર નહીં આવે. હવે જઈએ આપણે નીચે જઈએ અને આપણે માપ લઈ લઈએ કેટલું બહાર આવે કેટલું અંદર જાય છે. ઓકે હાય ગાઈઝ, તો હવે છેલ્લે મેઝરમેન્ટ કરતાં એવું થયું છે કે આપણી પાસે બહુ ઓછું સ્ક્રેપ છે હવે. એટલે આ જે લાંબુ પાટિયું છે ને એને યુઝ કરીને એને મેઝરમેન્ટ કરતાં બીજું જે પાટિયું ખૂટે છે આમાંથી બને એવું નથી. અને આપણી પાસે આ જે છે એ 12 mm છે. તો આપણે એક કામ કરીએ, આ 8 mmની એક શીટ પડી છે, આ 16 mm છે, સોરી આ રહ્યું મોટું 16 mm છે. એટલે 8 mmની આ બે પડી છે. એ બેને આપણે જે સાઈઝ જોઈએ છે એ કાપીને પછી એને ચોંટાડી દઈએ અને એમાંથી એક બનાવીએ. બનાવીએ પછી તમને ખબર પડશે. મહેનત છે પણ બહુ સરસ બનશે, યુઝ થઈ જાય ટૂંકમાં. આજે ગાઈઝ બધું કટિંગ થઈ ગયું. જે સાઈઝમાં કાપવાનું બધું કાપી દીધું. સનમાઇકા પણ આપણે કાપીને રાખી દીધું છે. હવે કાલે એને હું પેસ્ટ કરીશ. કાલે પેસ્ટ કર્યા પછી પરમ દિવસે એને આપણે
ફિનિશિંગ આપીશું. તો આજે થાકી ગયા છે, આજે બહુ કામ થઈ ગયું છે. લગભગ રાતના 10:30 થઈ ગયા છે અને સવારે ચાલુ કર્યું હતું મેં લગભગ 12:30 વાગે. આજે થાકી ગયા, ઘણું કામ થઈ ગયું, પણ સ્ટ્રક્ચર બધું રેડી થઈ ગયું છે. કાલે સનમાઇકા જોડાડીશું અને ફિક્સ કરીશું. બાય, ગુડ નાઇટ. જો આજે બીજો દિવસની શરૂઆત થઈ ગઈ છે, સવાર પડી ગઈ છે. આપણે કાલે જે અધૂરું કામ મૂકીને ગયા હતા એ કરીશું. જો આર્યા આપણે બેસવા માટે વાળી રહી છે, પપ્પાને કામ કરવા માટે જગ્યા સાફ કરી આપે છે. આર્યા વાળીને ક્લીન કરી દેશે, પછી પપ્પા પાછું કામ કરશે. કાલે આપણે જે બનાવવાના છે એનું કટિંગ કરી નાખ્યું છે, પ્લાયવુડ અને લેમિનેટ્સ બંને. એટલે આપણે આજે એ કરીશું. પછી આપણે જે વાત થઈ હતી આજે આર્યા ગેપ ફિલિંગની બાય સિલિકોન, બાય યુઝિંગ ઓફ સિલિકોન આર્યા છે આપણે ભરીશું આજે. એની માટે આપણે સિલિકોન લાવી દીધો છે. હા, એની આ જે ગન આવે છે એ ગન પણ લાવી દીધી છે. મેં કાનસ પણ લાવી દીધી છે, સનમાઇકાની ધાર છોલવા માટે વાગી ન જાય એના માટે. તો આજે આપણે બાકીનું કામ પૂરું કરીશું, પછી તમને બતાવું કેવું થયું. બન્યા રહેજો વિડીયોમાં. હાય યારું. જો આપણે આમાં થોડું થોડું જે વધારાની ધારો છે એને છોડીને એક સરખું લેવલ કરીશું. એકચ્યુઅલી લેવલ કર્યા પછી આની પર મોટું શું કહેવાય ઘાના પટ્ટી આવે એ લગાડવી પડે, એને ખીલી મારવી પછી ફિનિશિંગ થાય. આપણે તો જે વધ્યું છે એને જ કરી રહ્યા છીએ, ઘાના પટ્ટી લગાવી દે. જો અત્યારે કીર્તિ શું કરો છો કીર્તિ તમે? આ વોટરપ્રૂફ અને હીટ રેઝિસ્ટન્સ વોલપેપર આપણે મંગાવ્યું છે, એ ચોંટાડીએ છીએ. કારણ કે આપણે વુડનનું ફર્નિચર બનાવ્યું છે ને, એટલે વનડે અથવા બગડે તો તકલીફ થાય. ઓકે. હા, જો અત્યારે છે ને શું લગાવ્યું કીર્તિ તમે? આ વોટર રેઝિસ્ટન્સ, હીટ રેઝિસ્ટન્સ વોલપેપર વિનાઇલનો. જેથી આપણું લાકડું બગડે નહીં. હા, એથી બંધ ના થાય. હા, ઉંડાજી પડી ગયા એને કાઢવાના. ઓકે.
હાય ગાઈઝ, ફાઇનલી આપણું વેસ્ટમાંથી બેસ્ટ કામ પૂરું થઈ ગયું છે. આપણે જે લાકડાનો સદુપયોગ કરવાનો હતો એ કરી લીધો છે. આખા વિડીયો તમે જોવા મળ્યો હશે. અને એમાંથી ફાઇનલી આપણે એક મલ્ટીપર્પઝ ટેબલ બનાવ્યું છે. જો આ હું જેની પર બેઠો છું, મારો એપ્રોક્સ વેઇટ 90 અપ છે. અને આની મજબૂતાઈ જુઓ તમે, આ 90 અપ વેઇટ આરામથી ઉચકી લે છે. અને આ મલ્ટીપર્પઝ ટેબલ છે. એટલે આ કયા કયા કામમાં આપણે ઉપયોગમાં લઈશું તમને બતાવું. પહેલું તો જો આપણી પાસે જે વધેલું લાકડું હતું એનો આપણે ઉપયોગ કર્યો છે અને ડ્યુઅલ ટોનમાં બનાવ્યું છે. આપણે વ્હાઇટ સનમાઇકા પડી હતી ગ્લોસી, પછી આ વુડ આપણે ડ્યુઅલ ટોનમાં કર્યું છે. આપણી પાસે સનમાઇકાના મોટા કટકા નતા તો જો વચ્ચે આપણે ગ્રૂ કરીને એને સેટ કર્યા. એટલે ટૂંકમાં જે રીતે કટકા યુઝ થઈ શકતા હતા ને સનમાઇકાના, એ બધા આપણે આમાં વાપરી લીધા છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે. જો આખી આખું તમને બતાવું. અને એવું નથી એકદમ ઉચકી શકે એવું હલકું પણ છે, એટલે ફ્લેક્સિબલ છે, તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. અને મજબૂત એનું મજબૂત બી ખરું. જો આપણે આના કયા કયા પ્રકારે યુઝ કરીશું એ તમને બતાવો. પહેલો તમે આ કરી દીધું આમ, તમે ચા નાસ્તો છે. પછી હવે આપણી પાસે ઘરમાં આ મોટી રોલિંગ ખુરશી પીપી તો છે, પણ હવે આ ખસેડવી એની કરતા જો એક કે બે મહેમાન આવ્યા હોય તો તમે આની પર હવે મૂકીને ચા નાસ્તો કરી શકો. પછી આ ટાઈગર નારિયા એ બેને વાંચવા માટે પણ આપણે બેને પાર્ટીશન કરી દીધા. જો અહીંયા બે ટાઈગરના ચોપડા અહીંયા, આર્યના ચોપડા અહીંયા, અને બેને લખવું હોય તો એ લખી શકાય. અહીંયા આવી જા ટાઈગર, તું અહીંયા આવી જા. બંને જો જોડે લખી શકે, પછી બેસી શકે. અને જો એમને લખીને પછી કામ પૂરું થઈ જાય, જો બે એના ખાના ક્યાં છે ચોપડા મૂકી દો, બે ચોપડા મૂકી શકે, બે આની પર નાસ્તો કરી શકે, અને બે ઉપર ચડી બી શકે. સારું બેસીને બતાવો. આ બાજુ પડી જા. ટાઈગર, ટાઈગર તું બેસી જા બાજુમાં. તું આય જો એની સ્ટ્રેન્થ જુઓ તમે, મજબૂતાઈ. બંને બેસે તો કઈ ના થાય. જો હવે ઉભા થઈ જાઓ. પછી બીજું મારે ઓફિસ થી આવ્યા પછી ચા પાણી નાસ્તો કરવા માટે સારું વેઇટ જો અહીંયાથી આવવા અહીંયા પૂરું કરી દઉં. અને આ થોડી હાઈટ ઓછી પડે છે, એક્ઝેક્ટ નથી, કારણ કે આપણી પાસે લાકડાની લંબાઈ હતી એ થોડી ટૂંકી પડી. આ થોડું નાનું કર્યું બે બાદથી તો આ થોડો લાંબો કટકો કપાત. હવે થોડુંક ભૂલ થઈ ગઈ છે. મારે એ ચા પાણી કરીને નાસ્તો કર્યો તો આની પર કરી શકો. અને પછી બીજો આપણે આનો ઉપયોગ કર્યો છે સ્પીકર. આપણી પાસે અહીંયા ઉપર જે સ્પીકર છે એ અહીંયા છે કે આપણે સામે મૂક્યું છે. હવે એની માટે આપણે આ સ્પેશિયલ બનાવી છે. જો આવી ગયું ઉપર, સ્પીકર ત્યાં આવી જાય. આવી ગયું સ્પીકર. જો આ તમારું ઉપર સ્પીકર સેટ થઈ ગયું. અને લાસ્ટમાં તમે આ મૂકી દો. લાસ્ટમાં તમે જો, એટલે ફાઇનલી આ મારું મલ્ટીપર્પઝ ટેબલ રેડી. તો સ્પીકર આવી ગયું. અને જો તમારું શોબી સચવાઈ ગયો. જો એની પર ફૂલદાની મૂકી દીધી આપણે. તો કેવું લાગ્યું તમને મારું વર્ક? જો લાઈક ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. મજૂરો બાય કરો. માય હેલ્પર બાય. આર્યાએ ખૂબ જ મદદ કરાવી છે. ટાઈગર પણ આમાં બહુ જ મદદ કરાવી. હા, આર્યાએ બહુ બધું સાફ બહુ કરાવ્યું. જોરદાર પડતી. મને ત્યાં કારીગરો નથી આપતી, એની કરતા વધારે સમય ચા આપ્યું, પાણી આપ્યું, ખાવાનું પણ ઉપર આપ્યું. અને આર્યાએ બધું કચરું વાળી દીધું, એના પપ્પાને બધું સાફ કરી દીધું. સાફ કરી દે. આવો પપ્પા બેસો કામ કરો. અને ટાઈગર બધું અને બધું વસ્તુ લઈ જવા લાવવાનું ટાઈગરનું કામ. ચલો આપણે બધા ભેગા મળીને બનાવી. તો ચાલો, જો અમારો ગમ્યો હોય તમને આ ટેબલ ને અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.